તમારા બધાનું આરસીએમ પરિવાર વતીથી હું સ્વાગત કરું છું અને જે લોકોએ ભીલવાડા ચાલવા માટેનો નિર્ણય લીધો અને અત્યારની પરિસ્થિતિ શું છે એ બધા જાણે છે કે એક તો પરીક્ષાની સિઝન છે, છોકરાઓની પરીક્ષા છે અને સાથે ગરમીની પણ સિઝન અને બપોરના તો મારા ખ્યાલથી બસમાં જ્યારે બેઠા ત્યારે તો બધાને એમ લાગતું હતું કે ક્યાંક ખોટો નિર્ણય લઈ લીધો છે, પણ અત્યારે જમ્યા પછી એવું લાગતું હશે કે ના ના જમવાનું બરોબર મળી ગયું, હવે વાંધો નથી. તો જે લોકો આપણી સાથે આજે યાત્રામાં સામેલ છે એ બધાનો હું અહીંયા દિલથી આભાર માનીશ. સાથે આજની આ વ્યવસ્થા માટે આપણી વચ્ચે સુરુભા પરમાર છે જે રાધનપુર પીયુસી હોલ્ડર છે અને ત્યાં એમની સેવા આપી રહ્યા છે. તો આ બધી વ્યવસ્થા માટે સુરુભાને હું જેટલા આપણે કહીએ ને અભિનંદન આપીએ એટલા ઓછા છે. બસ આ આરસીએમ નો ગુણ છે આપણો કે કઈ રીતે સન્માનિત કરીએ. આપણે કદાચ બીજી વ્યવસ્થાઓની જેમ સાલ તો ન ઓડાડીએ પણ આપણી પાસે એક તાળી રૂપે એક જબરદસ્ત સ્વાગત માટે આપણું છે. સુરુભા ખૂબ ખૂબ આભાર તમારો. હવે આ જે પરિસ્થિતિ છે ને એનું વર્ણન થોડુંક આપણે શું છે કે સમય ઓછો છે પણ થોડીક હું વાત કરીશ એટલા માટે કે 2018 ફેબ્રુઆરી મહિનો હવે લગભગ 6 વર્ષ પૂરા થઈ ગયા. હું અને અજીતસિંહ અને અમારા રીતેશભાઈ અમે 10-12 જણા પહેલી વખત ભીલવાડા અમે જવાનું થયું અને તુફાન રિદ્ધિના પપ્પા પણ ત્યારે હતા અમારી જોડે. તો તુફાન ગાડી તમે બધે જોઈ છે અને એ ગાડીથી અમે ભીલવાડા ગયા હતા ફેબ્રુઆરી મહિનામાં અને ત્યારે થી આ જર્ની આરસીએમની શરૂઆત થઈ અને કંપનીની વિઝિટ કર્યા પછી મતલબ ત્યાં ગયા પછી જે બધું જોયું એના ઉપરથી તો કંપનીના ટીસી સર તિલકચંદ છાબડાને મળે એમણે કીધું કે ભાઈ કચ્છમાં તો તમે આરસીએમ ન કરો તો સારું, કારણ કે કચ્છમાં આરસીએમ નો પ્રોડક્ટ નથી, એના કરતા જ્યાં આરસીએમ ના પ્રોડક્ટ છે ત્યાં કને આરસીએમ તમે બિઝનેસ કરો. પણ અજીતસિંહ જેવા વ્યક્તિ અને રીતેશભાઈ જેવા કમિટેડ વ્યક્તિ એમણે નક્કી કરેલું કે ભાઈ આરસીએમ કરવું છે તો કચ્છમાં કરવું છે અને એ જર્ની શરૂઆત થઈ. એમાં વચ્ચે કોરોનાનો કાળ પણ આપણે બધાએ જોયો. એ સમયે પણ આપણે આરસીએમની મુસાફરીમાં આવ્યો વચ્ચે. તો 2019માં શરૂઆત મતલબ 18માં શરૂઆત કરી અને પછી થયું એવું કે ભીલવાડા દર મહિને 2 મહિને જવાનું થાય, કારણ કે કચ્છમાં કોઈને આરસીએમ વિશે સમજાવીએ તો એ અમને ડાયરેક્ટ સલાહ જ આપે કે તમે મારા જ હમણાં આયા અમે આ કરીને મૂકી દીધું અને આરસીએમ માટે બતાવવા માટે કંઈ હતું નહીં. નો કાંઈ ત્યાં પીયુસી મતલબ દુકાન જ્યાંથી આપણે પ્રોડક્ટ લઈ શકીએ, ન કોઈ મીટિંગ સેમિનાર અને કઈ જ ના હોય. એટલે શું કરે આપણી પાસે એક જ હથિયાર હતું ભીલવાડા. એટલે ગાડીમાં 2-4 મિત્રોને સોંટાડી અને એમાં 5 જણા અમે જઈએ ગાડી લઈને તો એમાં 2 જણા તો પછી એમને ફરવા જ હાલે. સાચા કામ કરવા વાળા તો 3 જણા જોઈએ. દર મહિને 2 મહિને આ રીતે ભીલવાડાનો ટૂર ચાલુ કર્યો. એમાં પહેલી વખત 2019માં ઈ માર્ચ મહિનો હતો અને માર્ચ મહિનામાં સિટિંગ બસ આવે ને 56 સીટર ઈ બસ લઈને અમે ગયા હતા. હવે ઈ 56 જણામાં તમને સાચી વાત કહું ને તો 20 જણા જ આરસીએમ વાળા હતા, બાકી 36 જણા તો રિલેશનમાં ભાઈબંધ દોસ્તાર એને કીધું હાલો આપણે ફરી આવશું એમ કરીને પહેલી બસ ભરી. એના પછી કોરોના કાળ આવ્યો. કોરોના કાળ પછી 2021માં સ્લીપર બસ કરી, કારણ કે સિટિંગ બસમાં તકલીફ થઈ બેસવામાં લાંબી મુસાફરીમાં, એટલે સ્લીપર બસ એક બસ થઈ. એમાં 42 જણા હતા. એમાં સારું થયું કે 42 આરસીએમ વાળા હતા. 2021ની વાત. આ બધું મારી ડાયરીમાં લખેલું છે એટલે મને યાદ છે, કારણ કે ડાયરીમાં જો લખેલું ન હોત ને તો આ યાદ ના રહે. કારણ કે બધાને ફોન કરવા, ટાઈમિંગ આપો, ક્યાંથી બસ ઉપડશે, તમે કેટલા વાગે ક્યાં પહોંચશો. અને લગભગ સુરુભા સાથે મારી વાત થઈ હતી તો સુરુભાને મેં કીધું હતું સાહેબ 8 થી 9 ની વચ્ચે અમે હશું અને મારી ગાડી ગેટમાં 8 વાગે પહોંચી આવી સર, રાઈટ ને? એટલે આ બધું અનુભવના આધારે આપણે કહી શકીએ. તો એ 42 જણામાં બધા આરસીએમ વાળા હતા. એનું કારણ તમને કહી દઉં કે જે કોરોના કાળ આવ્યો ને 2020માં એમાં બધાએ ધંધા બંધ થઈ ગયા અને જે લોકોને અમે
2018 થી 2020 સુધી કંપની બતાડી હતી ને, એ લોકોની ખરીદીના ચેક એના ઘરમાં કોરોના કાળમાં આવ્યા. ત્યારે આરસીએમની કિંમત સમજાણી કે ભણ્યા આખી દુનિયા બંધ છે તો આરસીએમની ઇન્કમ ચાલુ. એના કારણે 2021માં આખી ગાડી આરસીએમ વાળા લોકોની હતી. 2022-23 ની વાત કરું તો 2 સ્લીપર ગાડી, અને એમાં તો કુંભાજી બાપુ ને ગઢવી સાહેબ પણ લગભગ સાથે હતા, અમારા સાથે જોડાણા હતા. તો 2 બસ થી અમે અહીંયા ગયા હતા ભીલવાડા, અને આજે ફરી પાછો આપણે મોકો મળ્યો છે ભીલવાડા એક પાવન ભૂમિ ઉપર જવાનો. એ ભૂમિની હું વાત કરું તો એ 2000 થી કોન્સેપ્ટ 2000ની સાલથી કોન્સેપ્ટ ચાલુ થયો, અને આજે 2025 વર્ષ પૂરા કરી અને એ સંસ્થાને અથવા તો એ જે સિસ્ટમ છે એને અંદર કેટલાય લાખો પરિવારોએ લાભ લીધો છે. હજારો પરિવારો એની અંદરથી લાખો રૂપિયા કમાઈ રહ્યા છે, અને એવા સેંકડો પરિવારો છે કે જેની નેક્સ્ટ પેઢીને આ સિસ્ટમ ઇન્કમ આપી રહી છે. જે આરસીએમમાં આવ્યા આજે એ દુનિયામાં નથી, પણ એની બીજી પેઢીને ઇન્કમ જાય છે. તો આ જે પાવરફુલ સિસ્ટમ છે એને સમજવા માટે થોડોક સમય લાગે છે. હું પણ મારી વાત કરું તો મારા મોટા ભાઈ ઘરની અંદર જ 2 ભાઈ સાથે રહેતા. 2016માં એમણે જોઈનિંગ કરી, પણ મારી જોઈનિંગ 2018 ની છે. તો તમે સમજી શકતા હશો કે ઘરની અંદર આરસીએમ હતું તો મને સમજતા 2 વર્ષ લાગ્યા છે. તો શું આપણે એક દિવસમાં તો નહીં સમજી શકીએ? તો હું તો તમને બધાને એક જ વાત કહીશ કે આજે તમે જે જગ્યા ઉપર જવાના છો એ જગ્યાનો મહાત્મય અથવા તો એ જગ્યા એટલી પવિત્ર છે કે આપણે કહીએ ને કે આપણો અભિયાન નવા ભારતના નિર્માણનો છે, તો આપણે કોઈને પણ એક જેને કહીને 0.01% પણ નુકસાન નથી કરવું, પણ સાથે એક દુનિયાને એક દિશા આપવાની છે, એક જાગૃતિ આપવાની છે, અને સ્વાસ્થ્ય રક્ષાના એક સારા ઉદ્દેશ્ય સાથે આ સિસ્ટમને આપણે બધાએ કામ કરીએ છીએ, શીખીએ છીએ. મહિલા સશક્તિકરણ આના અંદર આપણે જોયું છે કે આરસીએમમાં મહિલાઓ કેટલી આગળ નીકળી ગઈ છે. તો હું બહેનો માટે પણ એક વખત આપણે બધાએ એમનો આભાર માનીએ કે એ લોકો પણ આપણી સાથે છે. તો આમ તો આરસીએમ વિશે વાતો કરીએ તો ઘણી લાંબી વાતો થાય, પણ આપણી પાસે સમય લિમિટેડ છે સ્વરૂપા. બીજી વખત ક્યારેક ખાલી ને ખાલી રાધનપુર માટે જ એક સમય કાઢીને આપણે મળશું અને આવું આયોજન કરશું જેમાં આપણે વધુ સમય આપણે આપી શકીએ. અને આ જે આપણે જે ભોજન લીધું છે, જે પ્રસાદ લીધો છે, એના માટે હું ફરીથી આભાર માનીશ સ્વરૂપાનો. કારણ કે મને ખબર છે કે તુફાનથી અમે ગયા હતા ને ત્યારે જમવાનું હોટલ ઉપર ઊભી રાખીએ ત્યારે ઘણી વખત હોટલ ઉપર ઊભી રાખ્યા પછી પણ ખબર પડે કે હવે અહીંયા જમવાનું સારું નથી, હાલો આગળ. એમ કરતા કરતા ઘણી વખત એવું થઈ જાય કે રાતના 1-1:30 વાગી જાય ને પછી આગળ કોઈ હોટલ જ ખુલી ના હોય એટલે ભૂખ્યા પેટે રાજસ્થાન પહોંચીએ. અને ઘણી વખત બસોની અમે વ્યવસ્થાથી અમે નીકળ્યા તો શરૂઆતનો અનુભવ ઓછો હતો, એટલે એમને બસ લઈને નીકળી પડીએ અને જે હોટલ ઉપર બસ ઊભી રાખીએ તો અહીંયા લગભગ 3 કલાક જાય કે ભાઈ હવે જમે તમે આટલા બધા સાથે આવ્યા છો તો અમને વાર લાગશે, એટલે 2-3 કલાક રસ્તામાં જમવા માટે અલગથી કાઢવા પડે. પછી એક વખત તો લગભગ કેશુભા પરમાર આપણે હોટલ ઉપર વ્યવસ્થા કરી હતી. એટલે આમ તો જોવા જઈએ તો હવે તો આપણો કેશુભા તો આપણા પરિવારના સ્વરૂપમાં તો આપણા પરિવારના વ્યક્તિ છે, અને એમણે આપણે જે વ્યવસ્થા આપી એ બહુ આપણા માટે સારું. અને આરસીએમ નો કમાલ છે કે અત્યારે તો કદાચ રાધનપુરમાં આપણે સુરુભાએ વ્યવસ્થા કરી છે, પણ રિટર્નમાં કદાચ આપણે પાલનપુરમાં પણ સુરુભા થકી જ કોઈક એવો વ્યક્તિ મળી જાય જે આપણી રિટર્નમાં પણ વ્યવસ્થા કરે. આ નેટવર્કની તાકાત છે કે એવી જ રીતે પરિવાર આપણો કચ્છથી બારે ગુજરાતમાં મોટો થશે અને ગુજરાતથી બારે દેશમાં મોટો થશે. અને તમારા બધાના સાથ સહકારથી આજે આપણે જે આરસીએમ કચ્છની અંદર જે રીતે આપણે ફૂલ્યું ફાલ્યું છે અને લાખો મતલબ હજારો પરિવારોને જે સ્વાસ્થ્યના લાભ મળ્યા છે એની વાતો જેટલી કરીએ એટલી ઓછી છે. પણ હવે આપણે બધા અહીંયાથી છૂટા પડીશું આપણા પ્રાણ ગીતને બોલીને, અને પ્રાણ ગીતના શબ્દો જે લોકો આરસીએમ સાથે દિલથી જોડાયેલા છે એ લોકોને બધાને ખબર છે કે પ્રાણ ગીતના શબ્દો એક પ્રાણ પૂરનારા શબ્દો છે. તો પ્રાણ ગીત આપણે શરૂઆત કરશું, તમે બધાએ પોતાની જગ્યા ઉપર ઊભા થશો. સર્વ કામ
सब प्रेम भाव रखे मन में। हर कोई किसी के साथ चले, हर संकट में सब हाथ मिले, ना ऊंच नीच की बात करे, एक दूसरे का सम्मान करे, ना जात पात की दूरी हो, ना सीमा की मजबूरी हो। तुम्हें कोई जुदा कर पाए, सब भारतवासी कहलाए, मजबूर नहीं हम हार गए, भारतवासी हम साथ बने, पूरे होगी सबकी आशा, देशवासी की अभिलाषा। ભારત માતા કી जय। આભાર બધાનો. ને હવે એક સૂચના, આપણે બધાએ પોતાની સીટ ઉપર આરામથી જઈને બેસશું, આરામ કરશું, અને ડ્રાઈવર ભાઈ હોય અહીંયા સાંભળતા હોય તો એમને કહીશું કે નિરાંતે ગાડી આગળ કોઈ ગાઈ ન કરે, અને આપણે સવાર સુધી ભીલવાડા પહોંચવાનું છે, અને આપણી પાસે હજી ઘણી મોટી રાત છે, આપણે આરામથી નીકળીએ બધા. બધાને શુભ જર્ની, શુભ રાત્રિ.